નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જ્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આજ મહારાષ્ટ્ર ચૂંટણી વિશે થોડીક વાત કરવાની છે. ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું નમસ્તે સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો અનિલભાઈ, મહારાષ્ટ્ર ચૂંટણી અને ઝારખંડમાં બીજા ચરણનું મતદાન પ્રચાર પૂરો થઈ ગયો છે, તો અત્યારે ત્યાં કેવી સ્થિતિ દેખાઈ રહી છે? દેખીએ, અત્યારે કોઈ પણ પાર્ટી એવું ન કહી શકે કે અમે જીતવાના છીએ, કારણ કે એટલી બધી ખીચડો ત્યાં થઈ ગયો છે. એનસીપી બે, ઉદ્ધવ ઠાકરેની બે પાર્ટી એટલે કે શિવસેના બે, કોંગ્રેસ અને બીજેપી ભલે અલગ દેખાતી હોય, એના પછી તમે જુઓ સમાજવાદી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. કેટલીક નાની નાની પાર્ટીઓ જે નિર્દલીય કહેવાય, પક્ષો કહેવાય, એ પણ મોટા પાયે લડી રહ્યા છે. એની વચ્ચે અદાણીનું નામ આવે, એની વચ્ચે એકનાથ શિંદેનું નામ આવે, એ તમામ લોકોનું નામ એની અંદર આવે. પ્રચાર અભિયાનમાં ધ્રુવીકરણ, કટેંગે તો બટેંગે, એક હે તો સેફ હે, એ તમામ વસ્તુઓ. પણ અત્યાર સુધી જો તમે પ્રચાર અભિયાનની તમે વાત કરો બંને પાર્ટીઓની, તો સૌથી નેગેટિવ પ્રચાર મહાયુતિનું રહ્યું. એ લોકોએ ધ્રુવીકરણ કર્યું, એ લોકોએ પૈસા વહેંચ્યા, એ લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો. આજ દરમિયાન બાબા સિદ્દીકીની હત્યા થવી, આ તમામ વસ્તુઓ. એમાં તો ઘરે ઘરે જઈને લોકોને પીએમ મોદીએ છેલ્લે ધમકાવી દીધા કે જો મહાવિકાસ આઘાડી આવશે તો લોકોને ભીખ માંગવા પડશે, એવી વાતો કરવામાં, જાતિ પાતિની વાતો કરવામાં આવી, હિન્દુત્વની વાતો કરવામાં આવી, અને કઈ રીતે મુસ્લિમો હાવી થઈ જશે, તમામ પ્રકારની વાતો જે છે કરવામાં આવી. આખો નેગેટિવ પ્રચાર તંત્ર જે છે એ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે કરવામાં આવી. બીજી તરફ મહાવિકાસ આઘાડીની વાત કરું તો એ લોકો હંમેશાથી પોઝિટિવ વેમાં ગયા. મહારાષ્ટ્રના લોકલ મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, મહિલાઓ, ખેડૂતો, કપાસનો મુદ્દો, મરાઠવાડાનો મુદ્દો, વિદર્ભનો મુદ્દો, જાતિગત જનગણના, એસટી એસસી ઓબીસી અને છેલ્લે સંવિધાનનો મુદ્દો, એ તમામ લઈને તેઓ ગયા અને પોતાનું પ્રચાર અભિયાન આગળ એ લોકોએ વધાર્યું. મોટી વાત આખી એ હતી કે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય કે યોગી આદિત્યનાથ હોય કે મોટા કદ્દાવર નેતા હોય, ત્યાં ખુરશીઓ ખાલી દેખાતી સોશિયલ મીડિયા ઉપર આપણે બધાએ જોયું છે. પણ એની સામે તમે ઉદ્ધવ ઠાકરે જુઓ, એની સામે તમે શરદ પવાર જુઓ, એની સામે તમે રાહુલ ગાંધી જુઓ કે પછી કોંગ્રેસની કોઈ પણ નેતા જુઓ, કોઈ પણ નેતાના તમે ભીડ જુઓ એટલે ઉમળી પડતી હતી ભીડ. આરએસએસે છેલ્લે કામે લાગવું પડ્યું, હિન્દુત્વના એજન્ડા લઈને સાથે જવું પડ્યું કે હિન્દુત્વ છે તો આ છે તે છે, બધી વાતો કરવા લાગી. વિકાસની વાત નથી થઈ. એ બંને મુદ્દાઓની તમે વાત કરો તો ત્યાં જે મહાવિકાસ આઘાડીએ ગુજરાતી વર્સેસ મરાઠી કરવાનો બી પ્રયત્ન કર્યો. જે યોજનાઓની વાત હતી કે અમે મહિલાઓને 1500 આપીશું કે આપ્યું, એમણે વાત કરી, કારણ કે એ યોજના જ લાગુ કરવા માટે આ વખતે હરિયાણાની સાથે આ ઇલેક્શન ના કરવા, મહારાષ્ટ્રનું ઇલેક્શન ના થયું. જ્યારે 2019માં તમે વાત કરું તો હરિયાણા અને મહારાષ્ટ્ર સાથે હતું, પણ લોકોના પૈસાના ગજવામાં જાય. પણ એની સામે શું થયું? આ યોજનાની સામે જે ખેડૂતો હતા એમને કપાસનો જે ભાવ મળવો જોઈએ એ ના મળ્યો, સોયાબીનનો ભાવ મળવો જોઈએ તો એ ના મળ્યો. એ તમામ વસ્તુઓને ક્રોસ કરવા માટે કે જો તમે પૈસા આપો છો 1500 તો કોંગ્રેસે કહ્યું અમે 3000 આપીશું. તમે કટેંગે બટેંગે વાત કરી તો અહીંયા સીધી રીતે વાત આરક્ષણની થઈ, અહીંયા સીધી રીતે વાત એસટી એસસી ઓબીસીની થઈ, અહીંયા સીધી રીતે વાત જે છે એ જે સંવિધાનની થઈ. તમે વાત કરી અહીં કે અમે નવું કંઈક કરીશું, નવો વિકાસ કરીશું કે તમામ વસ્તુ કરીશું, તો ત્યાં સામે પણ તમામ વસ્તુઓ પ્રકારનું અને કાપ જે છે એટલે જે પણ દાવ હતું એનું કાર્ડ જે છે હતું. સાથે અહીંયા સીએમ પદના 3 દાવેદાર, તો ત્યાં સીએમ પદનું કોઈ દાવેદાર નહીં, ઉદ્ધવ ઠાકરેનું નામ સામે આવતું હતું. એટલે પ્રચાર અભિયાન તમે બંને જુઓ તો મહાવિકાસ આઘાડીનો જે પ્રચાર છે એ તમને વધુ સંગઠિત રીતે, વધુ સારી રીતે અને લોકોને અપીલ કરી શકે એવું લાગતું હતું. એટલે જો આજે પ્રચાર અભિયાન પૂર્ણ થયું, હજુ પણ એડી ચોટીનું જોડ લગાવવામાં આવશે, પણ સફળતા કોને કેટલી મળે છે એ જોવા જેવી બાબત છે. 20 તારીખે જ્યારે મતદાન થશે અને એની 23 તારીખે ગણતરી થશે, પણ હજુ જે હું લાગુ છું જો એક વ્યવસ્થિત માણસ તરીકે, તો જે મહાવિકાસ આઘાડીનો પ્રચાર અભિયાન એ સારો રહ્યો અને ફાયદો કરાવનારો મને લાગે જ રહ્યો છે એ ઇન્ડિયા ગઠબંધનને. તો અનિલભાઈ, બીજો સવાલ, ચૂંટણી પહેલા જ નરેન્દ્ર મોદી અને પછી હવે અમિત શાહે પ્રચાર અભિયાન છોડીને દિલ્હી જતા રહ્યા છે, તો શું એમને મણિપુરની ચિંતા સતાવી રહી છે? જો મણિપુરની ચિંતા તો ક્યારે નથી સતાવી, ન તો નરેન્દ્રભાઈને ન તો અમિતભાઈને. પણ એવું કહેવામાં આવે છે કે તમે જો નાઇજીરિયા જતા રહ્યા, જ્યારે ઇલેક્શન પ્રચારનું અડધું છોડીને, પછી હજુ એક દિવસ પહેલાં જ છેક
પહોંચવું નાગપુર પહોંચવું ત્યાં પ્રચાર અભિયાન કરવાના હતા, અમિતભાઈ પણ દિલ્હી જતા રહ્યા. કારણ એ આપવામાં આવ્યું કે મણિનગરમાં જે રીતે અજંપા ભરી સ્થિતિ છે, કહેવાય ભારે લાગણી જેવી સ્થિતિ છે, અને એટલા માટે જ આખી સરકારને બચાવવા કે આખી સ્થિતિ મેળવવા જતા રહ્યા. પણ જો આ સ્થિતિ હોત તો છેલ્લા 1.5-2 વર્ષથી આ સ્થિતિ ત્યાં ના થઈ હોત, ત્યાં લોકો મરી ના રહ્યા હોત, મહિલાઓ સાથે દુર્વ્યવહાર ન થઈ રહ્યો, હત્યાઓ ન થઈ રહી હોત, પણ એમને એવું કોઈ ચિંતા નથી. કેટલાક લોકો એવું કહે છે કે જે રીતે હરિયાણામાં વચ્ચેથી જતા રહ્યા, થોડા દિવસો બાકી રહ્યા ત્યારે સીએમ અને ત્યાંના મંત્રીઓ અને ખાસ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી જતા રહ્યા હતા, આજે આ રીતે પણ તેઓ જતા ત્યાં રહ્યા છે, જેથી પાછળથી કોઈ મશીનોનું સેટિંગ કરી શકાય, અધિકારીઓનું સેટિંગ કરી શકાય, તમામ વસ્તુઓ કરી શકાય. પણ એક વાત એ પણ છે કે એમને એવું લાગ્યું છે કે ત્યાં જાતિગત જનગણનાની જો વાત કરીએ તો એ જાતિગત સમીકરણોની વાત કરીએ તો ત્યાં મરાઠા, મુસ્લિમ અને કણબી એ મળીને લગભગ 45-થી 50% આસપાસ થઈ જાય છે. અને જો તમને 40-45% વોટ મળે કોઈ પણ પક્ષને તો ત્યાં જીતે છે. 2024ના ઇલેક્શનની લોકસભાની વાત કરીએ તો એ પ્રમાણે જો તમે ગણતરી કરવા જાઓ લગભગ 155થી 165 સીટો ત્યાં મળે છે. લોકપોલનો જે આખો સર્વે આવ્યો છે એ પણ એ જ દર્શાવે છે. તો શું એ છોડીને જતા રહ્યા છે એવું માનો છો? તો મને નથી લાગતું. છેલ્લી ઘડી સુધી આ લોકો પ્રચાર કરવાવાળા ત્યાં લોકો છે ને છેલ્લી ઘડી સુધી હાર માનતા નથી. એમને ચમત્કાર હોય કે ભલે મેચ પતી જાય પછી પણ આપણે જીતી શકીએ છે, કારણ કે એમ્પાયર આપણો છે. એમ્પાયર એટલે આપણો ચૂના આયોગ, જે ચૂના આયોગ છે આપણો, એ એમ્પાયર છે ને આપણને ક્યારે પણ જીતાડી દેશે. તો મને લાગે છે એ તમામ પ્રકારના પ્રયત્નો અત્યારે કરી રહ્યા છે. એટલે કોઈએ ભ્રમમાં ન રહેવું જોઈએ અમિતભાઈ નરેન્દ્રભાઈ માટે કે કોઈ ચમત્કાર નહીં કરી શકે. એના માટે પણ તે પોતાની રણનીતિ ઘડતા હશે. છેલ્લે સુધી જ્યાર સુધી હારી નહીં જાય ત્યાર સુધી આ પ્રયત્નો કરતા હશે. તો મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં પત્રકાર અશોક વાનખેડે એવો દાવો કર્યો છે કે એક વોટ 10,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તો આ ચૂંટણી આયોગને દેખાતો નથી. ત્યાં મેં તમને પહેલાં પણ કીધું કે ચૂંટણી આયોગ જે છે એ ચુનાવ આયોગ નથી, એ ચૂના આયોગ છે. બધાને ચૂના લગાવડો છે. વિપક્ષ કંઈ કરશે તો તાત્કાલિક કાર્યવાહી કરશે અને સત્તા પક્ષ કંઈ કરશે તો કાંઈ નહીં કરે, એ ધૃતરાષ્ટ્ર બની જાય છે. એ આપણને વારંવાર પ્રૂવ થયું છે ઘટનાઓથી. હવે સવાલ એ છે કે અશોક વાનખેડે ખૂબ ત્યાંના મોટા પત્રકાર છે, મરાઠી પત્રકાર છે, મહારાષ્ટ્રની સાહિત્ય ઓળખે છે અને તેમણે આરોપ લગાવ્યો છે ફરી ફરીને. તો એમણે આ વસ્તુ જોઈ હશે અને એમણે એવું પણ કીધું છે કે ત્યાં મટન પાર્ટી ચાલે છે અને ત્યાં અત્યારે એક નારો છે કે જેનું ખાઈશું મટન એના ફેવરમાં દબાઈશું બટન. એટલે જેનું મટન ખાઈશું એનું બટન દબાઈશું એવી વાત એ મરાઠીમાં કહે છે, પણ આની વાત લગભગ આવું છે. સવાલ એ છે કે ખાવા પીવાની તમામ પોતાની જે થેલીઓ છે, પૈસા જે છે એ પાણીની જેમ વહેવડાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે એક વિધાનસભામાં 1,000 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યું છે, પણ ચૂના આયોગને આ દેખાશે નહીં. અશોક વાનખેડે લોકસભા ઇલેક્શનમાં કીધું હતું કે માત્ર બીજેપી સિંગલ ડિજિટમાં આવશે, બીજેપીને માત્ર 9 સીટો મળી હતી. એટલે તેનો અંદાજો તમે લગાવી શકો છો કે એને ભાવ ટાઈગર એ તમામ વસ્તુ કહેવામાં આવ્યું છે, કારણ કે બેપાક બોલે છે ને સ્પષ્ટ બોલે છે. પણ વાત એટલી જ છે કે એમણે એ પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાતને એક મોટા ઇન્ડસ્ટ્રીઝે લગભગ 37-38 હજાર કરોડ કે 3800 કરોડ કન્ટેનરમાં ભરીને મોકલ્યા છે, જેથી પૈસા વહેંચી શકાય. એટલે પહેલાં તમે સરકારી પૈસા આપો છો લાડલી બહેના ભાવના યોજનાના નામે, અને પછી તમે લિફાફામાં પૈસા આપો છો. વિચાર કરો, જેના ઘરમાં 5,000 લોકો હોય, સમજો 5 જણા લોકો હોય, 5,000ની માફ કરશો, 5 લોકો હોય અને 10,000ની એક હોય તો 50,000 રૂપિયા વ્યક્તિને મળે. 10 લોકો હોય તો 1 લાખ રૂપિયા એ લોકોને મળે. પણ ત્યાં લોકોની સ્થિતિ એવી છે કે જો આપણે અત્યારે 10,000 લાખ રૂપિયા લઈ લઈશું તો પાછળથી આ લોકો આપણી ધૂળ કાઢી નાખશે. ખેડૂતોમાં જીએસટીની વાત, ત્યાં ઘણા લોકો આપણને રિપોર્ટ મોકલતા તે કહેતા કે આ લોકો આપણને 6,000 રૂપિયા આપે છે પણ તેના બદલામાં 25,000 રૂપિયા જીએસટીના નામે લૂંટી લે છે. અત્યારે તમને લાખ રૂપિયા કદાચ સારા લાગતા હશે પણ એ 5 વર્ષ ચાલશે નહીં. એ વાત લોકો ત્યાં સમજતા થયા છે. અને ફિલિંગ જે છે ગુજરાતી વર્સિત મરાઠીની, મરાઠીઓને નુકસાન અન્યાયની વાત, એ વાત લોકોમાં ઘર કરી ગઈ છે. અને એટલે એ વાત અશોક વાનખેડે પોતે કહે છે કે ગામડાઓમાં પહોંચે છે અને ફરે છે અને લોકોમાં ખૂબ નારાજગી છે. પણ છેલ્લે લોકો એ પણ કહે છે કે સાહેબ અમે વોટ તો નથી આપતા, પણ આ વોટ મશીન છે ને એ અમારું ગડબડ કરી નાખે છે. એટલે લોકોમાં એક નિરાશા છે, છતાં તેઓ એ જ આપે છે. એટલે આપણે માનીએ મહાવિકાસ આઘાડી આટલા રૂપિયા નહીં વેડપતી, એની પાસે લિમિટેશન છે, છતાં એ જીતશે તેવું લાગે છે, અથવા એ જ છે એને બહુમતીમાં આવી શકે છે. આગળનો સવાલ, હવે એકનાથ શિંદેએ કીધું કે હું
સીએમ પદની હરીફાઈમાં નથી તો એનાથી શું બગડેલી વાત બની શકશે? તમે સમજો, તમે ખીર બનાવતા હો, હાજી. ખીર, દૂધ નહીં હો, ખીર, ખીર ખીર અને કોઈ બાજુવાળો આવીને એની અંદર લીંબુ નીચોઈ દે, સાચી વાત. ખીર બગડશે કે સારી રહેશે? એ તો બગડી જ જાય, બરાબર. ફાટે ને બગડ્યા પછી તમે કહો કે આ ખીર જે છે હું એની અંદરથી પનીર બનાવી દો, બની જાય? દૂધ હોય તો ફાટેલું હા, દૂધ તો પનીર બની બની જાય, જાય. બાકી પણ ખીર બની શકે? ના બને. ના બને, એ બગડી ગયું, ખરાબ થઈ ગયું. એવી જ રીતે જ્યારે તમામ મહાયુતિ પ્રચારમાં નીકળી ત્યારે એકનાથ શિંદે પોતાની રીતે સીએમ બનતા હતા, દેવેન્દ્ર ભાઉ પોતાની રીતે સીએમ બનતા, દેવેન્દ્ર એટલે દેવેન્દ્ર ફડણવીસ પોતાની રીતે સીએમ બનતા હતા, અને અજીત દાદા પવાર પોતાની રીતે સીએમ બનતા હતા. હવે એન્ડિંગ દિવસોમાં કહી દઉં, આમ તો એની પહેલા જ અમિત શાહ કહી ચૂક્યા કહી ચૂક્યા હતા હતા. કે અમારે જે છે નક્કી પછી કરીશું. એટલે બધાને એવું હતું કે કોઈ પણ જીતે, પણ મહાયુદ્ધ જીતશે, દેવેન્દ્ર ફડણવીસ બને કે કોણ બને, પણ એકનાથ શિંદે સીએમ બનવાના નથી. એટલે કેમ એમને મોરલ ડાઉન કર્યું? શું એમને આભાસ આવી ગયું કે તેઓ ઈચ્છિત સીટો નથી પ્રાપ્ત કરી શકવાના? શું અજીતદાદા પવારની વાતનો ખ્યાલ આવી ગયો છે કે દેવેન્દ્ર ફડણવીસનો આવી ગયો છે? કારણ કે ત્રણેય જે રીતે લડાલડ કરતા હતા એ વાત સ્થાનિક કાર્યકર્તાઓમાં ગઈ છે, એટલે એકબીજાને પોતાનો વોટ ટ્રાન્સફર કરશે નહીં. જો એકનાથ શિંદેની પાર્ટીના લોકો છે બીજેપીને નહીં કરે, બીજેપી વાળા જે છે એ જે આપણે કહેવાય અજીતદાદા પવારને નહીં કરે, પવારના લોકો જે છે એ બીજેપીને નહીં કરે, તો પછી જીતશો તમે કરી દો. એની સામે તમે જુઓ મહાવિકાસ આઘાડી એક સારી રીતે રણનીતિ બનાવે છે, બોલે છે ને એકબીજાને પોતાનો વોટ ટ્રાન્સફર કરાવે છે. એટલે એવું લાગે છે કે ભલે એકનાથ શિંદે આવું કહેતા, પણ મને લાગતું નથી કે કોઈ મોટો ફેર આનાથી પડે. અનિલભાઈ, આજનો છેલ્લો સવાલ, નીતિન ગડકરીએ જેવી રીતે ચૂંટણીથી અલગ રાખવાની કોશિશ થઈ રહી છે તો એનાથી બીજેપીને કેટલું નુકસાન થશે? બીજેપીને જે નુકસાન થવાનું હતું દિલીપભાઈ, એ થઈ ગયું છે, તમે માની ચાલો. કેમ કહું છું? એટલા માટે કારણ કે ત્યાંના ખૂબ દિગ્ગજ મોટા નેતા છે નીતિન ગડકરી, આરએસએસના માનીતા નેતા છે, પણ સમગ્ર ચૂંટણી જ્યારે ઘડાઈ ત્યારે તેમને બહાર રાખવામાં આવ્યું. કહેવામાં આવે છે કે જ્યારે ચૂંટણી રણનીતિ કઈ રીતે, પ્રચાર અભિયાન કઈ રીતે ઉમેદવારો નક્કી થશે એની બેઠક હતી, એ નાગપુરમાં બેઠક હતી, અમિત શાહ મોજૂદ હતા, છતાં પણ એમને રાખવામાં આવ્યું, ઉપસ્થિત નહોતા રાખવામાં આવ્યા. એમને મંત્રાલય જે છે મજબૂરીમાં આપવામાં આવ્યું છે. હવે જ્યારે આખી સર્વે વાત આવી કે તેઓ હારી રહ્યા છે ને તમામ વસ્તુ કરી રહ્યા છે, તો પછી શું કરવાનું? તો પછી કે હવે અમે જઈએ છીએ બે જણા, રાજા અને વજીર, હવે તમે નીતિન ગડકરીને ત્યાં જાઓ. એટલે પછી જે છે એ દેવેન્દ્ર ફડણવીસ જાય છે ને કહે છે ભાવ હવે બચાવો. તો ભાવ કીધું હવે શું, રાયતો તો તમે ફેલાઈ દીધું છે, મારા હાથમાં કંઈ છે નહીં. છતાં 50 જેટલી સભાઓ તેમના ભાગે આવી હતી, કેટલીક જગ્યાએ તેઓ કરી, કેટલીક જગ્યાએ નહીં કરી. પણ આખા પ્રચાર અભિયાનમાંથી નીતિન ગડકરીને જે રીતે અલગ રાખવામાં આવ્યું છે એનાથી બીજેપીને બહુ મોટું નુકસાન થયું છે, ખાસ કરીને વિદર્ભની આસપાસના વિસ્તારોમાં. ત્યાં અને બીજી એક વાત, અશ્વિન વૈષ્ણવ માટે કહેવાય છે કે અશ્વિન વૈષ્ણવ પણ જોરદાર એ છે, એ રીલ બનાવે પણ રેલવેમાં સુવિધા આપતા નથી. રેલવેમાં સુવિધા ન આપવાના કારણે થયું શું કે જે વિદર્ભની વાત કરીએ કે મુંબઈની વાત કરીએ, હજુ જે ઉત્તર ભારતીયો હતા જેમને આવવાનું હતું એમને ટિકિટો મળી નહીં, એટલે એ લોકો પણ આવી શક્યા નથી. એ લોકો બીજેપીનો કોર વોટર માનવામાં આવતું હતું. હવે જો એ લોકો પણ વોટ નહીં કરે તો ઓછું થશે વોટિંગમાં, તો એનું નુકસાન બીજેપીને થશે. એટલે અલ્ટિમેટલી તમે જો એવું કહી શકો કે જો આમાં કોઈ દાવ ન થયો અથવા દાવ અસફળ રહ્યું તો બીજેપીની હાર અથવા મહાયુતિની હાર નક્કી છે. પણ છતાં કાંટેની ટક્કર તમે માની શકો છો. તેમ છતાં ગુજરાતી ફેક્ટર જે જ્યાં ગયા હતા આપણા સીએમને તમામ લોકો, એનું ફેક્ટર તમે માની શકો છો, અદાણીનું ફેક્ટર તમે માની શકો છો. આજે ત્યાં સીધી રીતે રાહુલ ગાંધીએ પણ પ્રેસ કરી, એની અંદર મેં જે પિટારો ખોલ્યો એની અંદર કીધું એક હે તો સેફ હે, એની અંદર અદાણી અને નરેન્દ્ર મોદીનો ફોટો તેમને દેખાડ્યો. જો આ બધું ફેક્ટર અસર કરશે અને તેમણે અદાણી વર્સેસ મરાઠી કરવાનો પ્રયત્ન કર્યો છે, જો એ ફિલિંગ લોકોમાં જતી રહેશો તો તમે માની ચાલજો મહાયુતિ અહીંયા સાફ થઈ જશે. તો દોસ્તો, આ હતા અનિલભાઈ, અને અનિલભાઈને આપણે જ્યારે આમંત્રણ આપીએ છીએ ત્યારે આપણા આમંત્રણને માન આપીને તેઓ પધારે છે. તો અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દોસ્તો, અમારી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો.